કષ્ટથી કષ્ટભંજન સુધી ભાગ 6 ચંદ્રગ્રહણ. ચંદ્ર પર ગ્રહણ ચડવા લાગ્યું. ચારે તરફ અંધકાર છવાયો. લોકો ઘરમાં બેસીને ડરી રહ્યા હતા. એ સમયે એક ભક્ત પોતાના ઘરમાં કષ્ટભંજન દાદાની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવા લાગ્યો. તેણે દાદાને કહ્યું, દાદા, જેમ આ ચંદ્ર પર અંધકારનું ગ્રહણ ચડ્યું છે તેમ મારા જીવનને પણ સંકટોના ગ્રહણ ચડી ગયું છે. તમારા આશીર્વાદ મળ્યા તો આ અંધકાર જરૂર દૂર થશે. સમય વીત્યો. ધીમે ધીમે ચંદ્રગ્રહણ ઉતરી ગયું અને ચંદ્ર ફરી શીતળ પ્રકાશિત ઝળહળ્યો. ત્યારે ભક્તના અંતરમાં એક જ અવાજ સંભળાયો, બાળક, યાદ રાખ, ગ્રહણ કાયમ નથી. અંધકાર હંમેશા થોડા સમયનો જ હોય છે. જો શ્રદ્ધા અને વિશ્વાસનો દીવો પ્રગટાવશે તો પ્રકાશ પાછો આવવાનું નિશ્ચિત છે. ભક્તની આંખોમાં આંસુ વહી નીકળ્યા. એને સમજાયું કે જીવનના સંકટોમાં પણ આવતા જતા જ હોય છે. દાદાની કૃપાથી દુઃખનું ગ્રહણ દૂર થાય છે અને જીવન ફરીથી પ્રકાશિત બને છે. આથી ભાઈઓ બહેનો, આપણે પણ હંમેશા યાદ રાખવું, સંકટો ચંદ્રગ્રહણ જેવા છે, થોડા સમયના છે. દાદા પર વિશ્વાસ રાખો તો અંધકાર પછીનો પ્રકાશ ચોક્કસ છે. જય શ્રી કષ્ટભંજન દેવ. જય શ્રી રામ.